વડોદરાવાસીઓ માટે સૌથી મોટા રાહતના સમાચાર આવ્યા છે, કારણ કે વિશ્વામિત્રી નદીની સપાટીમાં ઘટાડો નોંધાયો છે। 35.25 ફૂટે પહોંચેલી નદીની સપાટી 32.50 ફૂટ પર પહોંચી છે। વિશ્વામિત્રીની સપાટી ઘટતા નદીના પાણી ઓસરી રહ્યા છે। ગત રાતે અનેક વિસ્તારોમાંથી પાણી ઓસરતા રાહતનો શ્વાસ લેવાયો છે। અકોટા, જેતલ પર વાસણાથી પાણી ઓસર્યા છે। વડોદરામાં હાલમાં હવે રાહતની વાત એ છે કે વિશ્વામિત્રી નદીના જે લેવલ છે તે શહેરના વિવિધ વિસ્તારોમાંથી ઓછા થવાના શરૂ થઈ ગયા છે, પણ આ લેવલ ઓછા થયા બાદની પરિસ્થિતિ હવે ધીમે ધીમે સામે આવવા માંડી છે, કારણ કે જે તારાજી સર્જાઈ હતી પાણી ઓસર્યા બાદ જ તેનો અનુભવ થાય તેમ હતો। એટલે આપ જોઈ શકો છો વુડા સર્કલથી ફતેગંજ તરફ જવાનો આ માર્ગ છે અને વડોદરા મિલિટરી સ્ટેશન છે તેની આખી જે દિવાલ છે તે ધરાશાયી થઈ ગઈ છે। લગભગ 30 મીટર કરતાં પણ વધુ લાંબી આખી દિવાલ છે તે ધરાશાયી થઈ ગઈ છે। સામેની તરફ કેમેરા પર્સનને કહી સામે પણ મિલિટરી સ્ટેશનનો જ પ્રાંગણ છે, ત્યાં પણ આખી જે પતરાની વોલ હતી તે પણ આખી નમી ગઈ છે, એટલા માટે કે અહીંયાથી ફક્ત 15 મીટરના અંતરે બિલકુલ ટચ થઈને વિશ્વામિત્રી પસાર થાય છે, અને જ્યારે તેના લેવલ એકદમ હાઈ હતા, એકદમ ધસમસતો પ્રવાહ હતો, તેવા સમયે આ પાણી અહીંયાથી પસાર થયા હતા। હાલ રાહતની વાત એ છે કે ગઈકાલ સુધી આ જે બ્રિજ છે તે વાહન વ્યવહાર માટે સંપૂર્ણ બંધ હતો, તે હવે પૂર્વવત થયો છે, પરંતુ નદીના પાણી જે છે તે હજી પણ બ્રિજની નીચેની સપાટીને બિલકુલ ટચ થઈને વહી રહ્યા છે। એટલે વરસાદ બંધ છે, ઉપરવાસમાંથી પાણીની આવક બંધ છે અને ધીમે ધીમે વિશ્વામિત્રીના જે પાણી છે તે ઓસરવાના શરૂ થતા હાલ રાહત છે, પરંતુ ગંભીર બાબત એ છે કે જ્યારે સંપૂર્ણ પાણી ઉતરશે ત્યારે લોકોને કલ્પના ન કરી શકાય તેવું જે નુકસાન થયું છે તે તારાજીના દ્રશ્યો સામે આવશે। વડોદરાથી કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા।